હિન્દુ વાણિયા સિંધી મુસલમાન ટોટલી બધા એક ગુરુભાઈ અમારા બધા કડીઓમાં જોડાયેલા છે ને બહુ સરસ રીતે અમે અહીંયા બધા એક વર્ષ અગાઉ બાપુએ કીધું કે આવતા વર્ષે આપણે છે ને સીધી ગંગા કરી નાખી તમારે આવવાનું એક વર્ષ અગાઉ કીધું. પછી બાપુ પડદો હા બાપુ 4-5 દિવસની ગુરુ પૂનમ ને વાર હતી ને ત્યાં પડદો કરી ગયા. એક વર્ષ પહેલા મારા પપ્પાને કીધું હતું કે ભાઈ ગુરુ પૂનમ ના દિવસે તારા દીકરો આવે ને તો માનજે મેં દીધું. બરાબર એક વર્ષ અગાઉ. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે ખાસ ગુરુ પૂર્ણિમા છે ને ગુરુનું મહત્વ દરેક ધર્મની અંદર હોય છે. પીરનું મહત્વ ઇસ્લામમાં જેવી રીતે પીરનું મહત્વ હોય છે એવી જ રીતે હિન્દુ ધર્મની અંદર ગુરુનું મહત્વ હોય છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ભાવનગરની અંદર એક એવી દરગાહ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની છે કે જ્યાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી હિન્દુ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને. તો આજે વર્તેજમાં ઈ દરગાહ આવેલી છે. આજે સંપૂર્ણ દ્રશ્યો બતાવશું. ત્યાં હિન્દુ સમાજના લોકો જે છે પોતાની શ્રદ્ધા અકીદતની સાથે આવે છે. હું અને કાળુભાઈ છે ખાસ આ સ્ટોરી બનાવવા માટે આવી ગયા હતા. તો કેવી અકીદત છે, કેવી મોહબ્બત છે અને કેવી આ લોકોની શ્રદ્ધા છે, જેથી કરીને જે લોકો છે આજ પણ આ દેશની અંદર ગંગા જમની તહેજીબ અને એકતાના દર્શન જે છે આજના દિવસે અહીંયા આગળ થાય છે. આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ તમે જોઈ રહ્યા છો કે આ વર્તેજ મુકામ છે, બરાબર છે. આ રોડ છે ભાવનગર થી આવે છે અને અહીંયા આગળ જે છે એક વલી જેને કહેવાય કે યાસીન પીર બાપુની જે દરગાહ જે છે એ આવેલી છે અને અહીંયા આગળ જે છે એ ખાસ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે હિન્દુ સમાજના લોકો દ્વારા. તો આજે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આજે તમને સંપૂર્ણ દ્રશ્યો હું બતાવવાનો છું. મિત્રો હવે આપણે જે છીએ ખાસ યાસીન પીરની જે આખી સેન છે, આગળનું આખું મેદાન છે ત્યાં આવી ગયા છે. તમે માણસો જોવો તો માણસો ફૂલ તમને જોવા મળશે, બરાબર છે. તમે જોઈ રહ્યા છો, બરાબર. આજે જે ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આગળ જે ખાસ જે તમે જોશો હમણાં આમેથી ચંદલ ચડશે. મિત્રો અગાઉ જે મેં તમને કીધું હતું કે યાસીન પીર બાપુને ત્યાં જે ગુરુ પૂર્ણિમાના દિવસે એક જે આખું હિન્દુ સમાજ દ્વારા જે 16 નિશાનથી ચડાવવામાં આવે છે. તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે. આગળ જે તમે બતાવ્યું આવે છે બાપુની જે દરગાહ છે, બરાબર છે, ત્યાં આ જે છે, બરાબર છે. અને જે હકીકત ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવતું હોય છે એના ઉદ્દેશ્ય બાબત સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તો વાત કરવામાં આવે તો આ એક એવી દરગાહ છે કે જ્યાં આગળ જે છે એ ગુરુ પૂર્ણિમા જે છે મનાવવામાં આવે છે.
આબાદ હે તો બોલવાનું યાદ હે તો યાદ હે તો યાદ હે તો દમ બતા या अल्लाह या रहमान या रहीम या अल्लाह तेरे फजल करम से तेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सत्य में तो कुछ भी नजर दिया सलाम सलाम फला दिया तेरे प्यारे महबूब की बारगाह में पेश करके कबूल अता फरमा आमीन तेरे प्यारे महबूब के सदके में सय्यदना मौलाना मुहम्मद वाली वसल्लम सलातु व सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम सुबहान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन ला इलाहा इल्लल्लाह नारे तकबीर बोलो आया साया सापड़ी खोली गया તમને મેં વાત કરી હતી કે જમવાની બરાબર અહીંયા તમે જોઈ રહ્યા છો કે લાડવા છે, દાળ છે, પૂરી છે, ઊંધિયું છે, પાપડ છે, મોહનથાળ છે અને મમરી છે. આ તમામ પ્રકારનું જે છે એ યાસીન પીર બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આગળ જે આ રીતની જે નિયાજ હોય છે, પ્રસાદી હોય છે, ખાસ આયોજન છે. એટલે પબ્લિકની જો વાત કરવામાં આવે તો જબરજસ્ત પબ્લિક જે છે એ તમને જોવા મળશે. બરાબર છે. આગળ મેં તમને દ્રશ્યો પણ બતાવ્યા. મિત્રો આગળ મેં જે તમને દ્રશ્ય બતાવ્યા યાસીન પીર બાપુ જે વર્તે જ આવેલા છે ને આજે ખાસ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. જ્યારે વાત કરવામાં આવે તો ઇસ્લામ ધર્મની વાત કરીએ તો એ પીરનું ખૂબ જ મહત્વ હોય છે અને હિન્દુ સમાજની જો વાત કરવામાં આવે તો ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આજે ખાસ જે યાસીન પીરની દરગાહની અંદર જે હિન્દુ મુસ્લિમ સમાજની એકતા, અખંડિતા, ગંગા જમની તહેઝીબ જે જોવા મળે છે તો ખાસ આપણી યારે આજે ધર્મેશભાઈ છે વર્ષોથી જેને કહેવાય છે કે તેમના બાપ દાદા વખતના બાપુ જ્યારે હયાતીમાં હતા ત્યારથી ગુરુ પૂર્ણિમાનો દિવસ મનાવતા આવ્યા છે. એમની સાથે આપણે થોડીક વાતચીત કરશું. શું નામ છે તમારું? ધર્મેશભાઈ રસિકભાઈ જયસ્વાલ. અને આપનું આ ગામની વાત કરીએ તો કયું ગામ? આટકોટ, તાલુકો જસદણ ને જિલ્લો રાજકોટ. હવે વાત કરીએ તો અહીંયા યાસીન પીર બાપુની દરગાહે તમે ગુરુ પૂર્ણિમામાં કેટલા વર્ષોથી આવો છો? અહીંયા અમે 25 વર્ષથી, બાપુ પડદો કરી ગયા ત્યારના આવી છીએ. પેલા બાપુ ત્યાં આવતા હતા અમારે આટકોટ. અને બાપુની હારે જો લગાવ, શ્રદ્ધાની જો વાત કરવામાં આવે તો કેટલા સમયથી છે તમારે?
પપ્પા વખતથી, તમારા પપ્પા મારા વખત. પપ્પા વખતથી. હા, અને ખાસ અત્યારે અહીંયા તમે આવો છો તો શું કરો છો અહીંયા આવીને? આજે મારો જન્મદિવસ છે ગુરુ પૂર્ણિમાનો, અમે ઉજવીએ છીએ. ઉજવો છો? હા, અને કાંઈક સાંભળ્યું છે કે તમારો જે જન્મદિવસ છે એ ગુરુ પૂર્ણિમાના દિવસે જ આવે છે ને બાપુની ખાસ અકીદત છે ને બાપુએ કંઈક કીધેલું હતું, શું કીધું હતું? હા, 1 વર્ષ પહેલા મારા પપ્પાને કીધું હતું કે ભાઈ ગુરુ પૂનમના દિવસે તારા ત્યાં દીકરો આવે ને તો માનજે. મેં દીધું બરાબર, 1 વર્ષ અગાઉ. 1 વર્ષ અગાઉ. 1 વર્ષ અગાઉ. અને ત્યારથી તમે જે છે એ અહીંયા આવો છો કન્ટિન્યુટી? પેલા બાપુ ત્યાં આયા હતા ને ત્યાં આવતા અમારા ગુરુ પૂનમે. તમારા પછી ગામ? હા, આટકોટ અમે ત્યાં ઉજવતા. પછી બાપુ પડદો કરી ગયા પછી અમે અહીંયા આવીશું તમે ગુરુ પૂનમ ઉજવવા. અને આજે ખાસ જે બાપુ 1 વર્ષ અગાઉ કીધું હતું કે આ ઉલટી ગંગા હાલે છે ઈ કે ગુરુ હોય, ગુરુની ત્યાં ચેલા જતા હોય ને બદલે અમે ચેલાની ત્યાં આવી છે કે હવે 1 વર્ષ અગાઉ બાપુએ કીધું કે આવતા વર્ષે આપણે છે ને સીધી ગંગા કરી નાખી, તમારે આવવાનું. 1 વર્ષ અગાઉ કીધું. પછી બાપુ પડદો કર્યો. હા, બાપુ 4-5 દિવસની ગુરુ પૂનમ ને વાર હતી ને ત્યાં પડદો કરી ગયા. હવે ખાસ ગંગા જમની તહેજીબ હિન્દુ મુસ્લિમની એકતાની જો વાત કરવામાં આવે અહીંયા ખૂબ જ એક સારું ઉદાહરણ ગુરુ પૂર્ણિમાના દિવસે ક્રિએટ થાય છે. શું કહેવા માંગશો બધા લોકોને? બસ બધા એક જ છે ને, એમાં ક્યાં કઈ અલગ છે? એટલે ધર્મેશભાઈ એમ કીધું કે બધા એક જ છે ને, અને ખાસ જે અહીંયા આગળ એક આખો મારે મોટી 3 બેનું છે, એની ઉપર પછી મારો પછી જન્મ છે 3 બેનું પછી. હા, મારા પપ્પાની ઈચ્છા હતી એક છોકરો હા, હોય છોકરો એવું. હોય. મારો વંશ હાલે. હા. ખરેખર યાસીન બાપુ દુઆથી. આપનું જે મકાન છે એની ઉપર ખાસ યાસીન પીરની કૃપા જે તમે લખેલું છે એ કેટલા ટાઈમ થી છે ને કોણે લખાયું છે? મારા પપ્પાએ બનાવ્યું છે, લખાવ્યું છે. 1971 માં બંગલો બનાવ્યો ને ત્યારે, અને બાપુનો રૂમેનિયા બનાવેલો છે. બાપુ આ બાપુના મોહબ્બતથી નામ લખાવેલું છે, યાસીન કૃપા બંગલા પર લખેલું છે. હવે ખાસ આપણી યારે ઇકબાલભાઈ છે. ઇકબાલભાઈ શું કહેશો આજે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે કેવા કેવા કાર્યક્રમો થાય છે? આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારે ત્યાં આપણે બેન્ડ બાજાની ધમાલ સાથે બાપુને ત્યાં ચાદર પેશ કરવામાં આવે છે. ને હિન્દુ મુસલમાન અમારે ગ્રુપમાં અમે બધા ગુરુભાઈ છીએ, ટ્રસ્ટમાં અમે બધા ગુરુભાઈ છીએ, અમે બધા એક સાંકળમાં જોડાયેલા છીએ. વર્ષોથી અમને બાપુએ જોડેલા છે. ને અમારે ત્યાં અહીંયા દરગાહે નોનવેજ બનાવવાની બાપુની હયાતી હતી ત્યારથી મનાઈ હતી. એ માટે અહીંયા અમારે સાદું જમવાનું ને જે કાંઈ નિયાત થાય, કોઈ નોનવેજ કે કાંઈ અહીંયા બનતું નથી. ને આજે રીતે લગભગ 300-400 માણસની રસોઈ છે. ગુરુ પૂર્ણિમામાં બધાને જમાડવાની વ્યવસ્થા છે. અને નિયાજ ને પ્રસાદીની વાત કરીએ તો અત્યારે શું રાખવાનું? પ્રસાદી અત્યારે જમવામાં ઊંધિયું પૂરી છે, પછી આપણે લાડવા મોનથાળ છે, એ સિવાય આપણે પાપડ છે, સેવ મમરી છે, જે બધા ખાઈ શકે એ રીતે તમે અહીંયા જોઈ શકો છો. અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ સમાજના ભેગા મળીને અહીંયા જે પ્રસાદી નિયાજ લે છે. બધા પ્રસાદી લેવામાં આવે અમારે હિન્દુ મુસ્લિમ ભાઈ આજુબાજુમાં બધા વાડીઓ વાળા છે. પછી મોટું ઉદાહરણ બાપુને ત્યાં એ છે કે ભાઈ બધા એક ગાંઠે અમને બધાને એક કડીમાં જોડેલા છે. એમાં દાનુબા હેપી હોમ ફર્નિચર વાળા, પછી મહેન્દ્રભાઈ સિંધરાણી, પછી આપણે રસિક કાકા આટકોટ વાળા, અમે બધા પ્રતાપભાઈ, એ સિવાય આપણે ગાંધી વોચકુ ગાંધીભાઈ, એટલે હિન્દુ વાણિયા સિંધી મુસલમાન ટોટલી બધા એક ગુરુભાઈ અમારા બધા કડીઓમાં જોડાયેલા છે. ને બહુ સરસ રીતે અમે અહીંયા બધા પ્રોગ્રામ કરીએ છીએ. બાપુનો ઉરસ ધામધૂમથી થાય છે 20 ઝીલકાતે, ને ગુરુ પૂર્ણિમા અમે અહીંયા ઉજવીએ છીએ. જે અમારા અત્યારે જે કાળુભાઈ જે હાજી સાહેબે જે અત્યારે બધી વાત બાપુ બાબતથી બોલ્યા, એમાં જે જૂનું જે યાદ હે તો આબાદ હે, જે બાપુનું જે વાણીમાં છે, યાદ હે તો આબાદ હે, ભૂલ ગયે તો બરબાદ હે. એનો મતલબ શું છે કે ભાઈ ઉપરવાળાને તમે યાદ રાખીને કોઈ પણ કાર્ય કર્યા કરશો તો તમે દુનિયામાં આબાદ છો, ને જો તમે એને ભૂલીને કોઈ કાર્ય કરશો તો દુનિયામાં તમારી બરબાદી છે. એમનો વાતનો મતલબ એ છે કે ભાઈ યાદ હે તો આબાદ હે, તો જે કાંઈ કાર્ય કરો એ તમે અલ્લાહને યાદ કરીને કરો તો તમે દુનિયામાં આબાદ છો. ને જો તમે એને ભૂલીને કોઈ કાર્ય કર્યું તો કોઈ જગ્યાએ તમારી કામયાબી નથી. આ જે વાતનો મિનિંગ એ છે. યાસીન બાપુએ જે પેલા, ને બીજું જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે યાસીન બાપુએ પોતે અલગ અલગ કિતાબ પણ બનાવેલી. એમાં જે હિન્દુ લોકોની જે કિતાબ છે એમાં હે શંકરના પુત્ર, એ રીતની જે યાસીન બાપુએ કિતાબ હિન્દુ લોકો જે એમને આપણે અમારે જે ગુરુભાઈઓ છે એમને આપેલી.
અમને હે આદમ કે બેટે યાદ તો આબાદ એ કિતાબનું નામ છે ને કિતાબમાં આ રીતે બધા કોઈ પણ કાસ્ટ વાળાને એનાથી બધી દુનિયાદારીની બધી સમજ આવે કે ભાઈ દુનિયામાં આપણે કઈ રીતે જીવવું ને કઈ રીતે, એમાં બહુ મોટી પ્રેરણા આપવામાં આવી છે યાસીન બાપુ તરફથી. તમે જે છો ખાસ ક્યાંથી આવ્યા છો અને કઈ રીતે તમને ખબર પડી કે અહીંયા દરગાહ છે ને કઈ રીતે તમે આવ્યા છો? આ તમારી યુટ્યુબ ચેનલ પર મેં જોયું હતું એટલે હું ચકલાસીની બાજુમાં નડિયાદ રહું છું અને અહીંના એક રિપોર્ટર છે તો મેં પેલો વિડીયો જોયો ને તો એમાં નંબર જોઈને એમને ફોન કર્યો કે ભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસ કેવો પ્રોગ્રામ છે? તો કે બાપુ આ ફેરા પ્રોગ્રામ છે. તો મેં કીધું મારી ઈચ્છા છે આપવાની, તો કે આવજો તમે કે. એટલે હું આ ખાસ આવ્યો છું અને આ દરગાહ ઉપર હું ફરતો જ રહું છું. તમારું નામ શું છે? મારું નામ ગુલાબશાહ દિવાન. ઓકે, ચકલાસી. હા.